અરે આ તો કૂતરા છે આમના. હા એવા કા બેટા જય શ્રી કૃષ્ણ. એલી તારે હાલે 6ઠો મહિનો ને યા બેઠી બેઠી કપડા ઊભી થા તું હજી કપડા ધોવસ. તમે ધોઈ નાખતા હોય તો શું કરું? હળવા હળવા કામ કરે. તારું ડોહું દબાઈ પેટ. ત્રીજો મહિનો કરતી ધ્યાન દેવાય. તમારે કપડા બપડા ને ધોવાય થોડું. અરે કપડા જાજા હતા ને એટલે નકર તો એક દી દોડી વે હું ધોઈ નાખું છું. હા પણ જાજા હોય એટલે જ કહું છું ધોવરાવાય. હું વાસણ ઉટકવા બેઠી ને તો ઈ કે લાવો મમ્મી હું ધોઈ નાખું. તો એમાં ઘરના કામ તો હરવા હરવા કરવાના જ હોય. બે દી હોતા હોય શું કામ ના એટલે એટલે ઢગલો કપડા એક તો દોરી આખી હુકાઈ છે અને આ બીજો ઢગલો હજી પડ્યો છે. એટલામાં ઊભી થા નકટી તે તું એવી છો. તો કોણ ધોવે? અને શું આ પાછું કર્યું છે આ હજી મોટી થઈ નથી ને લે તે આ 3 વરાની થઈ જશે હો હમણાં આ ત્રીજી તારીખ. તે પછી બે બેન શું કરવા હોય એમ કહું છું. આ મોંઘવારીમાં ભણાવા ગણાવા ને દીકરો ન જોય આ 3 વરાની થવા આવી. નાની હે તો 4 વરાની થાય ને ડિલિવરી. દીકરો દીકરી બધા એક હરખા જોઈ. ના ભાઈ અમારે છોકરો જોયો ભાઈ વસ નાખનારા જોયો. દીકરા વિના તો તું અહીંયા આવીને ગોગા જેવી થઈ ગઈ. કેવી હતી? એવું ન હોય બેન. ભગવાને દીધું છે ને તો ના ન પડાય ને. ભગવાને દીધું છે ના ન પડે. ભગવાન દેવે એવે છે. ઓય હાલમાં દીકરો હાલમાં મારું બચલું માછી માછી ભાગ લેવો તારે. અરો માં દીકરો આલા દીકરો બીજા મામાને લઈને જાજે હો. અને આને કઈ ઝાંસરી બાંસરી નથી અસર કરાવી દીધી હતી. ક્યાં ગઈ? ઈ રહી પણ નથી પહેરા. એ શૂઝ પહેર બટા એમને ન જવાય. એ તું કપડા મૂકતા હાહુ ધોઈ નાખશે. ઉભી થા. ઈ નો ધોવે કરતી. ન્યા કુવારી હતી ને આવડો જીભડો હતો અત્યારે ક્યાં વહી ગયો કોણ જાણે. ભોગવવું પડે હવે લગન પછી કાઈ ન હાલે. કોઈનો આવડો જીવડો હોય ગમે ઈ હોય. બહુ જયેશ કરતી આવી તે આયા. એ ઘરનું કામ કરવાનું જોઈએ. કઈ ની શીખામણ દેવાની આટલી શું શીખામણ? અત્યાર સુધી કરતા જ બધું. અત્યારે આવા હારા દિવસે ને તમે એટલા ઢગલા એક કપડા દઈ દીધા હશે તો ઘરનું કામ ન કરે એમ કરતા હતા. તું કરે જ નહીં. તમે કરતા હતા તો હા હજી કરાય ને. આમાં શું કઈ વાંધો છે શરીરમાં? એટલે મેં વાસણ ઉઠ્યા બીજું કઈ કામ નથી કરવા દેતી. હું જ કરું છું તો થોડું ઘણું કામ કરે. વાસણ કર્યા ભેગવા ને કપડા હતા ધોઈ નાખાય ને. કરે એમ સારું બરોબર. બોલ નહીં કરવાનું મારે ઘરે આવી. મને ગમે નહીં દેખાડા. માર ઘરે મારી બેન છે તો આવું તમારે ઘીરે ન્યા. મને કઈ શોખ નથી આવી તમારે ઘીરે આવવાના. ભલે તાર બેન હોય એમાં અત્યાર સુધી કરતા હતા હેરાન. ખોટો દેખ બોલ માં કરતી. તું તારા લીધે તને જ નથી પોગતી. હું નકર આ બધાને જ પોગી જાઉં. બહુ ન્યા રોમિયો કરતી. અત્યારે કેમ કેસ લેતી જા? અત્યારે હું કેતી વૈયાયેલી તમારે હું વાત કરાવવા નથી આવતી. તમે ખોટો છે ને દુઃખ દ્યો માં મારી બેન ને. અને જો અત્યારે હાથ પગ હાલે છે ને તો બધું કામ કરાવે. કાલ સવારે ખાટલે પડવાના છે ને ત્યારે નથી કરવાનું. અત્યારે થાય છે ને તો અત્યારે કરે. કરવી જ છે. થોડું ઘણું કામ કરવાનું. તું તો એક ઘર બાંધતી નથી. હે તું તો બાંધતી નથી ને. અને મને અડીને વાત કરો માં એમને મોઢે જ વાત કરો. લે હા એવી શીખવાડી દેતી એટલે ગટપણમાં ન કરે. આજે એનો અત્યારે કરાવ પછી ભોગવો પછી તો શું બધું કરવી જ છે. થાય એટલું યા તાર બેન ઢગલો એક ને ગાભા દઈ દીધા. બે જવાય અહીં બેઠા છો ત્યાં બેહાય ન્યા. એ તો ઈ હાબુ દેતી જાય. તમારે બ્રશ દેતું જવાય. તું મને દેવા તું હું રોજ આવીશ. હું તાઈ જોઈ દઈશ પછી કઈ બરોબર. આવી હજે તો બેઠી નથી. સુવાસ નો લીધો ત્યાં સીધું ઉપાડી લીધું. હા તો આવું હોય ને તમે ત્યાં ઢગલા કરીને દઈ દો છો. બરોબર. અને મને આજકાલ નું નહીં. હું એટલે જ આવી છું. વાત કરવા જ આવી છું. એ મને કેદું ની કે છે કુંવારી હતી ત્યારે તો વાત જુદી છે. હાલો કે કઈ વાંધો નહીં. અત્યારે ભગવાને હારા દી દીધા છે તો તમે ઢગલા કરીને ગાભા ધોવરાવો છો એટલા બુગડા ધોવા જ પડે ને. એમાં અને કાલ તમે ગોદડા કાઢી દીધા હતા.
ના ગોદડું તો કઈ નથી ધોયું. ઈ આ ઓલી છોડી એક ઉતરી જતી હતી. મેં કીધું જરાક ઓલા બોયરું પાવડર માં હું ધોકાઈ નાખું તોય કે લાવો ને હું ધોકાઈ નાખું. મેં નથી કીધું કે તું ધોઈ નાખ. એ તમારે ધોકાવી નાખાય. ફોનમાં કેતી છે અત્યારે હારું હારું કરતી છે એટલે આ તો જાણે બાજવા હાથ નવરી જોઈ આને બાજવા હું તો બાજવા નવરી છું, મારે કઈ બીજો કઈ કામ ધંધો છે નહીં. બાજવા જ જન્મ લીધો છે મેં તો. લીધો છે એટલે તું બધે બાજે જ તે બરોબર. હા તું ઘર તો બાંધતી નથી અને તાર બને તું હારતી જ નથી. હાલે છે ની અમે તો બધા ઘરમાં હે ને મોટા ને માન્ય રાખવા વાળા. તું કોઈ તો રાખો મોટા ને માન્ય હોય પણ આવી રીતે દબાવાય નહીં. તમને એમ કે માવતર વગરની છે એટલે આનમાં એ કોણ છે તે ઓલો કરી. નથી રાખતી. દીકરીને ઘોડે રાખી છે કોઈ દી નથી પૂછીએ એવું. કઈ દીકરીને જેમ નથી રાખી. ઈ મને કે પેલા કેતી હતી કે મને આમ છે મને આમ વાંધો છે પણ હું નવરી નહોતી થતી. બરોબર કઈ વાંધો નથી. એ હુતી હોય ત્યારે જો 5 વાગે ઉઠીને આવે અમારી રીતે ઉઠે. મેં કોઈ દી આટલા બધા ઉઠાડી 4 વર્ષ થયા. એ લપ ઘરમાં તારે શું ખાવું પીવું છે બોલ. મારે કઈ નથી ખાવું. તારી હાલત જો તો ઈ એવું કાઈ ન હોય લગન પછી આવી જ આ ઠેલો ભરલે હાલ નથી આપણે અહીં રહેવું. હાલ એ અમથા મહિના પછી તેડી જ જાવી છે ને. લઈ જા મારા જોતી ને લઈ જા. હા તે લઈ જ જઈશ તમ તારે. લઈ જાજો. અત્યાર સુધી તો કેતા હતા ના ના એ બેન રેવા દ્યો ને આમ ને તેમને. અત્યારે કેવું કે છે હા લઈ જા કઈ સૌ ભલે ખર્ચો આવવાનો છે ને એટલે કઈ છે હવે તું જાય છે એટલે પછી નિરાયતે પછી વરી પાસે જયલાન મોકલશે ઓલા ને એટલે કઈ છે દીકા કરતો હોય એવી બરોબર. અને ઓલો વાંઢોમાં બેઠો છે આખો દી ફોન માં વાતું કરતો હોય અને એને ગાડી મોકલતા હોય તો એ વહીવટ બધો ઈ જ કરે છે. જયલાન નથી મજા આવતી ઘરે. ઈ વહુનો વર છે. વહુનો વર શું થઈ ગયું બધા વહુના વર જ હોય એટલે હું ધંધો ન કરે. મહિને ઘરે આવે ને 15 દી ઘરે આવે. આંકે હે મારા ભાઈ છોકરા ગાડીઓ આંકે હે અમારે જન જ આ બહુ વરી પ્રેમ વાળી ની થઈ ગઈ હતી નકર હું અહીંયા મારી બેન ને મોકલું જ નહીં. પાછા કાલી આવી વાપરી નખાય બેટા. શું અરો તને આવું જ મળે. આવું તો બા લઈ દેતા હોય એટલે પછી આવું જ લે ને. બાએ કોઈ દી સારું ખવડાવ્યું નથી. વિદાય ગઈ ને એટલે આને લઈ જા થોડાક બેન મારે મારા છોકરાને શું કે એનો મારો દીકરાને જાવ ના માર નથી પીવું કઈ. લે ને અબડાઈ જાય છે આમ દઈ દે થોડી ઇન્ન દેવું એને નથી પીવરાવ ઠોઠો થાય હે તું હવે તૈયાર થઈ જા માસી ભેગી વઈ જા. હવે માર છોડીને દઈ દે માસી પે ગઈ નથી કાઢી લાઈવ ને હવે ઈ પીવે ને માસી નહીં તને લઈ જાવી છે એને એકને નહીં. માર છોડીને નહીં માર છોડીને નહીં. પણ અહીંયા શું તારે કામ છે હાલ ને આવે. પણ અહીંયા આવીને શું કરું હું બેઠી જ રહું આમથી. એ તારાથી જ મજબૂર છો એવી છે ને શું કોણ ભારી ગઈ છે આયા. ત્યાં હારું જ છે અમારા વાકાને સિટી જ છે હાવ ગામડું નથી સમજ્યા. આ વાકાને સિટી ની બહુ છે આમ જો. હા સિટી ની જ છે તે ત્યાં હારું છે હારું. હાલે આમ જો અમાર હાડિયું પહેરે મારા જેઠના છોકરાને બહુ જોવા આલ પેલા. તમે પેલા જોવો રાજકોટમાં બહુ કેવી રીતે રહે છે. અમારા કુટુંબમાં બધી બહુ હાડિયું પહેરે લાજ કાઢે તાર બોન ને લાજે કરવા આવી છું તું ખોટી હું લપ કરો. તો એને ફાયવું ચડે છે કે આને કોઈ છે જ નહીં વાહે મારા લીધે કરતી. ન કરાય તમારે હું આટલા દીથી જીવું આ બધી અસર આમાં થાય. તમે સહન કરો ને તમે દબાવ ને એટલે પછી આવા વાળા દબાઈને સહન કરે. શીખામણ દેવાય હો. નસીબમાં ઈ એ ખાય એમ કહેવાય ગાંઠ નું એમ કે બેન તાર હારું છે ને તો હંપીને રે તારે કાંઈ વાંધો નથી. બટ ઈ તાર કહેવાનું નથી અમને ફ્રૂટ લઈ આવી દેતા હોય. ઈ તો હું ન કહું તો કોણ કે તમને કોઈ છે જ નહીં કેવા વાળું છે. તઈ મને તો કોઈ કહેવાનું નથી ને તું મારે હાવું થઈને આવી લાગે. હા હું કઈ નથી આવી વેવાય નથી એટલે જ મારે આવવું પડે ને. નકર તો અસલ માર માને ન મોકલત. તારી માં હોત તો હારું હતું તાર કરતા. તારી માં હાથ દર્દી હારી હતી. કોમાં પૂછાતી તારે એક આમ ગામ ને આટો એ બોલે એમ નહોતા એટલે જ ને. હા એટલે વાય તું એક બેઠી છો બધા તમે 100 આવડા જીબડા વાળા કોક ભટકાય એટલે સારું ન લાગે. મારો જીબડો સેજ તે હા મારો જીબડો સેજ તે કોઈ બોલવું ન જોઈએ સામે. હું તો બહુ થી દબાઈને રહીશ જ નહીં. બહુ રહેવું હોય તો ઈ આ મોહી ગઈ છે અમારે નકર આયા કોઈ તમારે 2 દીએ ન રે. હું તો લઈ જાઉં અત્યારે. આ આવતી નથી આને નથી પોગાતું એટલે જ ને. આને ન ખબર જ છે બધે કાકરા કારા છે એમ કરતા ત્યાં સારું છે નકર તો ન વઈ આવે. અસલ ન્યા સિટી મસલ ગોતી દો મોજ કરે જલસા કરે. તો લઈ જા એમ ક્યાં ના પાડી છે. એને ન ખાવું ને નકર અત્યારે લઈ જાવ. શરમ કર શરમ છોકરી એક છે ને બીજું છે ને એમ કે અસલ ગોતી તો હરખી રીતે રખાય તે. હરખી રીતે જ રાખવી છે. અમાર ઘર જેવું જ ક્યાંય છે નહીં. સરસ જેવું સાસરું છે. એ માઈન જા તું ઈ જ છો. તારું કઈ ઓલ કરવા જેવું નથી. અમે તારા ઉપરાણા લઈને તું થઈ ગઈ છો હાહુની રોમિયાની ને. હારું જ રાખતા હોય તો જ રહેતા. આ મરી જાય ને તોય અમને ખબર નહીં પડે ને.
તાર કોઈ નકર તો લબાસા લઈને ન વઈ આવે મૂંઝાઈને મરી જવાની છો આયા ને આયા. કાંઈ મુંજાઈ નથી મરી જાતી કોઈ કાંઈ નથી તારું ધોર કે કેવો મારો છોકરો નાનો છે હવો તો બેન ની ઘોડે રાખે હજી બેન હોય એવી રીતે રાખે ઘડીક ન જોયો તો તરત એમ કે મમ્મી ક્યાં ગઈ રવિના હા ઈ તો અત્યારે મીઠું મીઠું બોલો બધા કાંઈ હવે. નહીં મને ન સંભાળે પણ એને સંભાળે ક્યાંક ગઈ હોય તો તારે શું કરવું છેલ્લો ભરોસ કે નહીં? મારે ખોટું ઘર બગાડવું નથી જો તારી હારે તો તારે હે ને મને ફોન જ નહીં કરવાનો, ફોન કરીને કઈ કહેવાનું જ નહીં. મને ફોન જ ન કરતી, કાઢ નાખ મારો નંબર. ખાલી તને આટો મારવો મેં બોલાવી મને ગોદડા ધોવડાવે છે ને મને આમ કરાવે છે ને તો તાર છે ને રોદડા નહીં રોવાના. તો ખાલી એમને વાત કરી દેતી ગોરડા ધોઉં છું નામ કરું છું ને બાકી અને અહીંયા આવું એટલે તું થઈ જાસ તાર હાહુ બાજુ. કોઈ બાજુ નથી થતી બેન બેન બધા બેન ઘર બાંધવાની કરતી. ઈચ્છા હોય તાર જેવા બધા ન હોય ગુલારીઓ કરી જાય કોઈ ઉલારિયા નથી કર્યા, અમે ઘર બાંધીને બેસી જઈ. ફટ દઈને બરોબર ઈ તાર ઘર ન હોય એટલે આને લેવા આવી કાન લે કે મારે તમારી એ કઈ ન કરવાની હોય, મારો ચીકો ખોટો છે મારે તમને કઈ શું છે ને હમણાં અત્યારે ઉપાડીને વહી જાવ. હા ઉપાડી વઈ હા લેતી આવું થેલું લેતી જા હાલ. લેતી જા જોતી હોય એને પૂછો એને કયો એટલે અત્યારે લઈ જાવ. હા પણ લેતી જા આવે તો તમારે તો શું છે ત્યાં સારી રીતે લાઈનો કરે, એક ને બીજી ને બીજી ને ત્રીજી, બીજા સંસ્કાર શું દીધા છોકરાઓને. છોકરાને હારા સંસ્કાર દીધા હા તો જ બાઈ જો બહાર નથી ડેલી બહાર પગલું ભરતી ન તાર જેવી ઘણી સડાવા આવે કાલ ઈને કોઈ ખબર ચડાવવા નથી આવતી. બેન છે ને એટલે દાજે ન ગમતું ન ઓલવું. છે ને તો શીખામણ દેવાય કે બેન તો તે મને પ્રેમ શિખામણ હૈત થતી હોય ને તો જ માને બાજુ પડે, નકર શિખામણ જ દેતા હોય. કોઈને બેન નું ઘર ઓલું થાય ને એ કોઈ ન ગમતું પણ હોય. શાંતિથી વાત કરાય કે ભાઈ રવિના હાજી નથી તો તમે થોડું 5 વર્ષ થયા, બરોબર આટલા વર્ષથી નકરા ઢળડા જ કરે છે, નકરા ઢળડા જ કરે છે. હારું હું ઢેડા કરું છું એટલે તમને શોખ છે ઘોડીને લાડીને પેલું ને રાખવાની, કરવા પડે ન્યા. અને હાથ પગ હાલતા હોય ને તો કરવાનું જ હોય. હા તો એના હાથ પગ હાલે એના શું ભાંગી ગયા છે પણ અત્યારની વાત છે, અત્યારે હારા દી છે ને તો 3 મહિના હરખું ધ્યાન રખાય. હા તો ધ્યાન જ રાખવી છે હું કઈ નથી દાડીએ કોઈ તે બેઠા છે ખાટલે ની ન્યા ગાભા ધોવે છે, હમણાં રાંધવાનું ટાણું થાય તો રાંધશે. કે હું રાંધું છું હું રોટલા કરું તો શાક કરે એમાં શું તારે શું કરું છું? તને છેલ્લી વાર પૂછું છું, આવું એક ન થાવું. મને એક તો હે ને આના ઉપર જ મગજ વયો જાય છે, ઘર ઘર વારી ની થઈ ગઈ તોડાઈ છે. નાખું છે તાર મગજ એ મારે તમારે નથી લપ કરી. હું તારું મત રાખતી કેવું તને નથી કામમાં સાસ સહકાર દેતી હા પણ આટલા તે લુગડા ધોયા આજે એમાં શું થઈ ગયું છે ઈ તો ધોઈ નાખું જ છું, આનથી ને ડબલ ધોઈ નાખું, આજ તોય ઓછા હે. તારે દેકારો ન કરાય આડોશી પાડોશી અમારા સાંભળે અમારે આ શું કેવું પણ એને કઈશું નહીં કરે શું ખબર હે ને, આપણે કીધું હોય શું ને ઈ બોલે શું. પાડોશી ના કામ કરતા હોય કેવું મંડી બોલવા બોલાય કોઈ શાંતિ રાખો ઘડી શાંતિ રાખો કે આમ છે તેમ છે તેરી બોલ પછી મને એટલે મેં કીધું મને ખબર હતી તું જવાની શોધ નહીં જાય તો સોમી હવે તેરતી જા મને ખબર હતી ઘડી એ માર બોલ આંખે થઈને વહી જાય છે લે અને ઈ તો તમને એમ કીધું ને કે તમે માસી કપડા ધોવડાવો તો ઘડી તો એને જલ્દી ધોવાઈ જાય જાજી ઘડી બેહવું નહીં તો આપણને હરખ થાય કે લાય હું ઘડી થોડા લુગડા સોરાઈ નાખું તાં તો તાડુકવા જ મીંડી આવી તરત જ તમને કહેવાય નહીં ને તમે કોઈ દી ધોવરાવતા નથી કપડા, એટલે શું મારે તમને કેવું. અને એની સામે ન કહેવાય કે કામ નથી કરતી એમ, એને એમ જ કહેવાય હું કામ જ કરું છું. પણ મેં કીધું નહીં હું કામ કરું જ છું હોય છે ઠામ ધોઈને બેઠી તો કેવા પાડ એને બહુ મારું પેટમાં બરે. ઘરે ઘરે બધા ન સાંભળતા હોય કે જો ઓલાની પાટલા આવું આવી કેવું વાગ્યું હોય કેવું એની મમ્મી બોલે. કોઈ મારે આમ બોલતું નથી તને ખબર છે ને? ના ઈ હું એને સમજાવીશ કે બેન ઘરે આમ ઘરમાં અમારે સારું હાલે છે,